સ્વાગત છે આપનું આપણા નવા બ્લોગની અંદર. તો આપણે અત્યારે જે જીવનગરનો એરિયા છે કંપડિયા બ્રિજ કંપડિયા આપણે વાત છે. તો આ જોઈ લો સામે રિવરફ્રન્ટ છે અને આપણે આયા હતા સિટીની અંદર. તો હવે જઈએ છીએ આપણે મુગલદન. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને સપોર્ટ કરતા રહેજો. નાના દોસ્તો બધું જાણવા મળે. અને અત્યારે આપણે આમલી પીપલ તરફ જઈ રહ્યા છીએ. જોઈ લો આમલી પીપલ તરફ જઈ રહ્યા છે. ગાડીમાં સીએનજી બિલકુલ નથી, ખાલી થઈ ગયું છે એટલે હવે આપણે જઈશું ગાડીમાં સીએનજી ભરાવવા. સીએનજી ભરાવીને આપણે કામ કરવું છે. આવી ગયા છે સીએનજી પુરાવા માટે. તો સીએનજી ને ચાર્જિંગ ફૂલ કરાવી દઈશું અને પછી જઈશું કામ ઉપર ઓનલાઈન થઈ, પછી કામકાજ ચાલુ કરીએ. ચલો ઇસ્કોન પ્લેટિનિયમ ઓપલ ઈ બ્લોક આગળ ઉભા છે. આપણે જવાનું છે ઇસ્કોન. 120 રૂપિયાનું પ્લાન બતાવી રહ્યું છે ઓલાની અંદર. તો આપણે જોઈએ છે અહીંથી પિકઅપ કરવાનું છે કસ્ટમરને. જઈશું હવે ઇસ્કોન 4 રસ્તા અંદર ઉતારવા માટે. તો 2 મિનિટનો ટાઈમ લાગશે એમને આવતા. તો આપણે 2 મિનિટ રાહ જોઈએ. મળીએ ઇસ્કોન જઈએ. ચલો કસ્ટમરને ઉતારી અને આપણે ઊભા છીએ હવે બીજી રાઈડ લેવા માટે ઇસ્કોન 4 રસ્તા ઉપર છીએ આપણે. ટ્રાફિક અત્યારે ઇસ્કોન 4 રસ્તા. તો આપણે સામેની સાઈડ મોકલ તરફ, તો જે મોકલ તરફ કોઈ ભાડો મળી જાય તો સાઈડ એક રાઈડ મળી હતી અંદર લઈ જવાનું છે કેદારનગર. શિયાળામાં ભૂંગી બહુ જોરદાર લાગે છે કડકાઈ. તો જોઈશું હવે ભાડું ઉતારી અને પછી થોડું ઘણું નાસ્તા પાણી કરશું. ફરી કામ ચાલુ કરશું. ઉપર બ્રિજ તરફ આપણે બેઠા છીએ. ડમફળિયાનો મોટા મોટા હાઈવે. આપણે હવે કામકાજ કામ છે અત્યારે કસ્ટમર આવવાની રાહ જોઈ રહ્યા છીએ. કે આવી જાય એટલે આપણે બે જઈએ એમને એના પછી આરામ કરીને કામ ચાલુ કરશું. આપણે આવી ગયા છે પાછા બોપલ તરફ. આ કાકાના ઢાબા વાળો 4 રસ્તા છે. ગાયો પકડવા માટે આયા છીએ. ગાડીઓ તો આપણે અહીંયા આગળ ઉભા થઈ જઈએ છીએ. તો બતાવી દઉં ગાયો પકડાય છે અહીંયા આગળ. હેલો ગાઈસ, આપણે જમી અને પછી બી સારું એવું અર્નિંગ કર્યું હતું. અને અત્યારે બોપલ બ્રિજથી એક આપણને મળ્યું હતું સેલા સમત્વ બંગલો. તો મેડમને સમત્વ બંગલો ઉતારી દીધા છે. અને બંગલાઓ જો એટલી શાંતિ છે અહીંયા આગળ કે જેની કોઈ વાત નહીં. એટલી મસ્ત શાંતિ છે. એક વાત કહીશ, બધા એવું કહેતા હોય છે કે ધંધો નથી, કામ નથી, ઓનલાઈનમાં કંઈ થતું નથી. એવું કશું હોતું નથી. સવારે નીકળો તો આટલું મોટું અમદાવાદ છે. અમદાવાદની અંદરથી તમને 100-100ની 15 નોટો તો મળી જ જાય. ઘરેથી નીકળો એટલે 100-100ની 15 નોટો અમદાવાદમાંથી ક્યાંથી ઘરે લઈ જવી. એટલો ટાર્ગેટ રાખો એટલે તમારું 7 પડતા કામ થઈ જ જાય. 300 રૂપિયા તમારું જે રિક્ષાનો ગેસ ને એ બધું જતું રહે. 100 રૂપિયા ખાવાના જતા રહે. તો બી તમને સારું એવું 1200-1300 રૂપિયા જેવું તમને મળી જાય સારું. તો બધા એક જ ટાર્ગેટ રાખો કે અમદાવાદની અંદરથી 15 નોટો ઘરે લઈ જવાની. તો તમારું કામ સારું થઈ જશે. તમે બેહી રહેશો તો કશું નહીં મળે તમને. તો આપણે જેવું રાખવાનું કે અમદાવાદમાંથી 15 નોટો લઈ જવાની ઘરે. ઠીક છે? તો મળીએ, હવે જઈએ પાછા બોપલ તરફ. બોપલ તરફ જઈને પાછું ગોતીએ બીજું કંઈક સારું કામ. તો જઈએ છે સાઉથ બોપલ તરફ. ચલો. તો હવે આપણો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે.
અને હવે આપણે જઈશું ઘર તરફ. ઘર તરફ હવે નીકળીએ છીએ. સાઉથ ઉપર ઉભા હતા તો જોઈ લો. હવે જઈએ ઘર બાજુ. ધીરે ધીરે બધું વસ્તુ ઘરે લઈ જવાનું છે તો થોડું વસ્તુ લઈ જઈશું. ઘરે જઈએ હવે. ઘરે ત્યાં ટીવી એક ચાલુ જ છે આપણી. કરવા માટે પકોડી ખાવા. આ સાઉથ બોપલ સુપર સેન્ટર ની સામે પકોડી ને એવું બધું મળે છે. નાસ્તો કરવો હોય તો સરસ નાસ્તો છે. આ સુપર સેન્ટર 4 રસ્તા છે. તો ભૂખ લાગી હતી તો ઘરે જતા જતા પેલા પકોડી ખાઈ લઉં. તો પકોડી ખાઈને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. આ છે સાઉથ બોપલ સુપર સેન્ટર 4 રસ્તા. તો હવે જઈશું ઘરે પેસેન્જર ભરતા ભરતા. તો ચલો હવે જઈએ છીએ ઘરે. મળીએ કાલે. બ્લોગ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ભૂલતા નહીં મિત્રો.